કૃષ્ણાય નમઃ. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. શ્રીમદાચાર્ય ચરણ કમલેભ્ય નમઃ. શ્રી ગુસાઈજી પરમ દયાલવે નમઃ. શ્રી ગુરુવે નમઃ. અપને માથે બિરાજતા સેવ્ય સ્વરૂપાય નમઃ. સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. ગત વિડીયોમાં આપણે 56 ભોગ વિશેની જાણકારી લેતા હતા. તો હવે વ્રજ કમલાકારની ભાવના શું છે? તો 56 સખીઓ એકત્ર થાય છે અને પ્રભુને 56 તરહની વાનગી આરોગાવે છે. એટલે કે પ્રભુ હંમેશા કમલના સિંહાસન પર બિરાજમાન હોય છે. અને કોમલતાની દ્રષ્ટિએ જોઈએ તો કમલ કરતાં બીજી કોઈ પણ વસ્તુ, કોઈ પણ પુષ્પ એટલું કોમલ નથી જેટલું કે કમલ છે. અને આ કમલના 3 પડ હોય છે. પહેલા પડમાં 8 પાંખડીઓ હોય છે, બીજામાં 16 અને ત્રીજામાં 32. આવી રીતે કુલ 56 પાંખડીઓનું કમળ થાય છે. અને કમળની મધ્યમાં પ્રભુ પોતે બિરાજે છે અને બધી સખીઓ સહિત આપ ત્યાં બિરાજી અને ભોગ આરોગે છે. એટલે આ 56 ભોગ તરીકે કહેવાય છે. એટલે વ્રજ કમલાકારની ભાવના પણ એ જ પ્રકારે વ્રજ કમલના 56 દલ દર્શાવવામાં આવેલા છે. એટલે કે આવી દૃષ્ટિથી પણ આપણે જોઈએ તો પણ એ ફલિત થાય છે કે વ્રજ કમલાકાર છે. અને 56 ભોગ 56 સખીઓનો મનોરથ છે. અને તેમણે બધાએ એકત્રિત થઈને ગિરિરાજજીની કંદરામાં પ્રભુને આ 56 ભોગ આરોગાવ્યો હતો. હવે બરસાનામાં જે 56 ભોગ થયો હતો એ વિશે થોડુંક જાણીએ. તો 56 ભોગના સમયે વધારે કરીને પ્રભુના સાનિધ્યમાં જે કીર્તનો ગાવામાં આવે છે એમાં મુખ્યત્વે ગદાધરદાસજીનું એક કીર્તન છે એ ગાવામાં આવે છે. તો એ કીર્તનની આપણે 2 કડી જોવાની કોશિશ કરીએ આજે. શ્રી વૃષભાન સદન ભોજન કો नंदादिक सब आए हो, तिनके चरण कमल धरवे का पर पावड़े बिछावे हो. श्री वृषभान सदन भोजन को राम कृष्ण दो वीर बिराजत, गौर श्याम दो चंदा हो. तिनके रूप कहत नहीं आवे, मुनिजन के मन फंदा हो. श्री वृषभान सदन भोजन को नंदादिक सब आए हो. આ કીર્તન મુખ્યત્વે ગાવામાં આવે છે. અને તે અનુસાર શ્રી વૃષભાનજીને ત્યાં 56 ભોગ થયું એ આપણે આ પદ મારફત જાણી શકાય છે. તો નંદરાયજીના કુંવર શ્રી કૃષ્ણચંદ્રજી એટલે કે ઠાકોરજી, એમના લગ્ન વ્રજના રાજા વૃષભાનજીની કન્યા એટલે કે સ્વામિનીજી એમની સાથે થયું. અને ત્યારે બધા જાનમાં નંદરાયજી બરસાના પધાર્યા હતા. નંદરાયજી જાનૈયા બનીને બધાને ત્યાં લઈને આવ્યા અને લગ્નનું કાર્ય ખૂબ સુંદર રીતે સંપન્ન થયું. અને પછી શ્રી વૃષભાનજીએ લગ્ન એકદમ નિર્વિઘ્નપણે પાર થઈ ગયું. એટલે નંદરાયજીને અને બધે જ જાનૈયાનો એ લોકોનું ગૌરવ કરવાનો એમના મનમાં આવ્યો. આવો મનોરથ જાગ્યો કે વર પક્ષના બધા જ લોકોને આપણે એમનું માન કરીએ અને એમને એક વિશેષ ભોજ કરાવીએ. એટલે એવી રીતે બધાને જમાડવાનો મનોરથ એમના મનમાં પ્રકટ થયો. અને એ રીતે વૃષભાનજીએ બધી તૈયારી કરી. જાનનો મુકામ ભાનાખોર કુંડ પર થયો હતો. આ કુંડ એકદમ મોટું વિશાળ કુંડ છે. અને કુંડની આજુબાજુમાં પણ એટલી બધી છૂટી જગ્યા સવાયેલી છે કે જ્યાં હજારો માણસોનો ઉતારો થઈ શકે. અને આ સ્થળે વૃષભાનજીએ 56 ભોગ કર્યો. અને નંદરાયજીને અને બધા જાનૈયાને ત્યાં સુંદર ભોજન કરાવ્યું.
તેમાં શ્રી નંદરાયજી, શ્રી યશોદાજી, પછી વર અને કન્યા એટલે કે ઠાકોરજી અને સ્વામિનીજી, પછી શ્રી બળદેવજી, શ્રી રેવતીજી, વૃષભાનજી, શ્રી કીર્તિદાજી, આ બધા મળીને 8 જણ. પછી નવનંદ, પછી 9 ઉપનંદ, આવી રીતે 18 જણ થયા. તેમની બધાની રાણીઓ થઈ. 6 વૃષભાનુ થયા, તેમની બધી રાણીઓ થઈ. આ રીતે બધાની સંખ્યા કુલ 56ની પૂરી થઈ. અને એ બધાને ગૌરવ તરીકે જમાડવામાં આવ્યા. અને તેથી આ 56 ભોગ આવી રીતે બરસાનામાં સિદ્ધ થયો. અને ભોજન પછી પણ બધાને ખૂબ સુંદર રીતે ભેટ સોગાદ આપીને બધાની વિદાય કરવામાં આવી. આ એક ભાવ છે. અને ત્યાર પછી હજી એક ભાવ છે કે પ્રભુએ જ્યારે ગિરિરાજજી પર્વતને ધારણ કર્યા 7 દિવસ સુધી, તો યશોદા મૈયાને એમ થયું કે મારો લાલો શ્રમિત થયો. હું મારા લાલાને રોજ દિવસભરમાં 8 વાર જાત જાતની સામગ્રી આરોગાવું છું અને 7 દિવસથી મારો લાલો આમને આમ ઊભો છે. એટલે યશોદા મૈયાએ 56 પ્રકારના વ્યંજનો સિદ્ધ કરાવ્યા અને પ્રભુને ભોગ ધર્યો. એટલે 7 દિવસના 8 એટલે 7 × 8 56. આવી રીતે આ 56 ભોગનો પણ આ એક પણ ભાવ આવે છે. અને અન્નકૂટ અને 56 ભોગ એમાં ફરક શું છે? તો અન્નકૂટમાં જે અમુક સામગ્રી હોય છે એ અમુક પ્રમાણમાં જ આરોગામાં, એટલે કે એક બાંધેલો નેગ હોય છે. ચોક્કસ પ્રમાણમાં આટલી સાકર, આટલું ઘી, આટલો મેદો, આટલું આમ, એવી રીતે દરેક સામગ્રીનું માપ હોય છે. અને એ માપના હિસાબે જ બધી સામગ્રી સિદ્ધ કરવામાં આવે છે અને બને તેટલી જ પ્રમાણમાં હોય છે. પણ 56 ભોગમાં એનાથી વિપરીત હોય છે. કોઈ નિશ્ચિત નેગ નથી હોતો. જેટલી પણ સામગ્રી તમને જે પ્રમાણમાં બનાવવાની હોય એટલી વિપુલ માત્રામાં આપ બનાવી શકો છો, વધુમાં વધુ પ્રકારની. અને અન્નકૂટમાં સકડીનું પ્રાધાન્ય હોય છે. સકડી સામગ્રી અત્યંત મોટા પ્રમાણમાં આવે છે અને સકડીનો કોટ એટલે કે ઢગલો થઈ જાય છે. ત્યારે અન્નકૂટમાં આવો જે કોટ થાય છે એવો કોટ 56 ભોગમાં થતો નથી. અનસકડીની સામગ્રીનો અહીંયા કોટ થાય છે. સકડી માત્ર તો એક થાળ જેટલી થોડીક જ હોય છે. આવી રીતે બીજી સામગ્રીનું પણ બધું પ્રમાણ એવી રીતે હોય છે. એટલે સકડી એ અન્નકૂટમાં વધારે હોય છે અને 56 ભોગમાં અનસકડી વધારે હોય છે. આવી રીતનો ભેદ પણ આપણે સમજવાનો. આજ માટે આટલું જ. આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણાર્પણમસ્તુ. જે કાંઈ ભૂલચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું. જય શ્રી કૃષ્ણ. કૃષ્ણાર્પણમસ્તુ.